અલા તો જાય એ પોણી લાય જલ્દી લાય લ્યો આવી ગયા તો આવી જ જા કે હું બનાવ્યું છે જમવામાં એટલે બીજું તમને કઈ દેખાતું જ નહીં. બીજું શું દેખાય આજે તો તમે જમો જ ખરા. શું બનાવ્યું છે મને કે તો ખરી જમો તો ખરા. શું બનાવ્યું છે આજે તો રસગુલ્લા છે, ગુલાબ જાંબુ છે, ઓહ. પૂરી છે, હલવો છે. ઓહ મારું બધું ખાઈશું બનાવ્યું છે હા, તમને જમાડવા તો પડે ને મારે. હેડ તો મજા આવે યાર હા હાલો. તું જમી છે ના તમાર વગર ક્યાં. તો હેડ ને હાલો હેડો જમી લઈએ મારું બધું મજા આવે એવું બનાવ્યું હાથ તો જી ભગવાન બધું બનાવ્યું છે લાય તો આઈટમો હારી બનાવીશું મજા આવી જા લાય જલ્દી લાય આ લ્યો. આ શું છે જુઓ તો ખરા શું શું છે અંદર. ઓહો અંદર તો ખાસું બનાવ્યું છે તો આજ તો તમને તો ખવડાવવું પડે ને મારા વાલા. મારી વાલી અલા હું બનાવ્યું છે આજ બે તમને બીજું કઈ દેખાતું જ નહીં. શું દેખાય હવાર પડે હોંજ પડે શું બનાવ્યું છે શું બનાવ્યું છે. એ તો ખાવાના જુવા કરા વાત કરી છે ના હોય રોજ ખાવાનું ના હોય ના હોય રોજ રોજ હારા હારા પકવાન ના હોય. ચમ ના હોય બનાય કોક જાહેર હારું બનાય કોક શીરો બીજો બનાય આખો દિવસ કઈ દેખાતું જ નહીં. કોઈ દેખાતું નહીં ખાતા છે ભાઈ હવાર પડે હોંજ પડે બસ ઢીચવાની જ હારું હારું અને એ પણ હારું હારું. અરે આ તો શિયાળામાં તો ખાવું પડે કાંઈ હારું છે નહીં ઘરમાં લઈ આવો જાઓ બાજે. ચમ બધું ઘરમાં પડ્યું છે ને ચમ કોઈ નહીં તમે લઈ આવો જાઓ. તું બનાવજે મગજ મારી કરાવને હેડ કા ભૂખ લાગી છે ને? અરે રે આજ તો કોઈ મજા ના આવી રેકડોનું શાક ને બાજરીનો રોટલો ખવડાયો પેલા તારે મજા આવી હતી જોરદાર બનાવી હતું જમવાનું આજ કોઈ શાક ના આવ્યો આ સોડી મારી બેટી હાથી જ રહ્યા છે ને તમારે અમારા હાથી જ રે ભણવા જાતી નહીં જાય ને ભણવા જાય પણ આજ રજા હતી આજ તો રજા હતી હા. હોય થઈ અલા મારે સોડી આવડી છે મારી બેટી મારાવાળી રહેતી જ નહીં ના, બોલો ના, વાત સાચી છે. પણ આપણે કેટલા ટાઈમે ભેળા થયા પાછા ટાઈમે ટાઈમે ભેળા ના થયા આવો બેહો ના ના તઈ બેહો અલ્યા તમે તમે મોટા હો તઈ અલ્યા તમે મહેમાન મારા ભાઈ શીખ ગોડા બેહો એવું ના હોય આપણો એટલે આપણે છે એ પાણી લાય હેડ આ જો કોણ આવ્યું છે આમ બહાર તો આય મોઈન હું કરે છે આખો દાડી આજી અરે નોના ભાઈ હો મજામાં આવ્યા? ઘણા દિવસે આવ્યા હો. હવે મજામાં હા મજામાં. ભાભી તો મજામાં છે એને શું દુઃખ છે ભાઈ મારા ઘરમાં અને લે બેટા. આવ્યા છો તો હવે જવાનું નથી જમ્યા વગર. હા ખાઈને જ જવાનું હોય. હા ખાધા મને જવાનું નહીં આજ તો ગમો મને ભેળા થયા તો હરુપાનો લઈને આવ્યા તો ઘેર રોટલા ખાઈને હેડ. આ રોટલા તારે ખાવાના છે તો તારે બરાબર. બે દાડા રહેવું હોય ચિંતા નહીં આપણા ઘેર બસ બસ હાલો તમે હા? બેહો હા, હું આવી. રોધી તારી ભાભી ચેવી આઈટમ હારી બનાવવા ના ના એ માટે જ તમે મને રોચો હતા હતા તાણે રોચો તો એમદમ રોચો છે ગોડા ના, ના, બસ. અલે આટલા આયન હું ખાતા જાવજુ કઈ દી ના જાવજુ ગોડા કારણ કે તું ખોય તો મને મળા કે એ હાલો હાલો જમવાનું તૈયાર થઈ ગયું. હડો, થઈ ગયો હા હાલો હડો. હેડ તે દંબન તૈયાર થઈ ગયો તો હું તૈયાર જ થઈ ગયો એ મજા આવી કે મજા આવ્યો તારી ભાભી યાર આઈટમ ના ના ભાભી સરસ બનાવી દો ખાવા તમે એકદમ આજ તો ખૂબ જ શીરો ખવડાવી ગયો ખાવાની મજા પડી ગઈ હો ભાઈ હે ખાવાની મજા પડી ગઈ ખાવાની તો મજા જ આવે લ્યા આ તારી ભાભી આઈટમ બનાવે હારી પાછી હે બેહાતું એ નહીં દેહાતું નહીં ના ખૂબ ખવડાવી ગયું ખૂબ ખાઈ ગયો હા શીરો મસ્ત બનાવો તો ભાભી તમે લે, મને એવી જ છું. અને પૂરી પણ મસ્ત હતી હો ખૂબ ખવડાવી ગયું શીરાની તો એક નંબરની કારીગર છે હા બરાબર સાચી વાત છે હો. ચલો બને હાથ બોલ જબરો બન્યો જબરો મેં કાજુ ને બદામ ને પિસ્તા ને ઘણી જગ્યાએ ખાધો પણ આવો ચોય ખાધો નહીં મેં. ચોય ના ખા મારા ઘર જેવો તો શીરો બનતો જ ના ના નહીં વાત સાચી હા તને મજા આવી ને બેટા હા મારી સીડી મજા આવી ગઈ હો બેટા હવે આવવાનું હો માસ્યા એ તો આવે જ છે હવે તો પપ્પા થી આવવાનું રોજ
હવે તો રોજ શીરા બનશી. ચલો તાણ મહેમાન હવે હા. જીએ તાણ હવે હો આવજો, હો. હો અને હેલી ફેરા મારી એક વખત ઓટો ફેર હા હા, તારા માટે બરાબર. દરવાજા ખુલ્લા પડ્યા ગોડા. ચલો આવજો તા હો તું ચો પારકો કે ના ના બરાબર ભાઈ શીખ મારો. આવજો તાર હો. હા આ છોડીને હાથે લઈ જાજે. હાલો તો હવે તમે બેસો, હું ઘરનું કામ પતાવી દઉં. હવે મારું બેડું હવે ખબર પડી. જો હારું હારું ખાવું છે તો ઘેર મહેમાન લાવવા પડી છી, ના સિવાય મળે નહીં. ગમે ત્યાંથી પકડી લાવું મહેમાન, એના પણ હારું હારું રંધાવું ને હારું હારું ખાવાનું, મજા કરો બસ. આના જો પેલા સાહેબો આવ્યા છે, આપણું ખેતરીને સર્વે કરાવવાનું. હા એટલે હું સર્વે કરવા જઉં છું. તું સાહેબો માટે હારું હારું ખાવાનું, થોડું હારું હારું ખાવાનું બનાવજે. ભલે ભલે. સાહેબો ખુશ થઈ જાય એવું, હા ભલે. હો ને? હો. વાહ, હું આવું છું હાલ જ. હા કેમ છો મળાભાઈ? ઓ વાહ 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 વાહ. સાહેબ આવો. મજામાં? હા હા બિલકુલ બિલકુલ. આવો ભાઈ, મજામાં? શાંતિ? બેહો 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 ભાઈ. બેહો. હવે મુળાભાઈ તમે પેલું કયું ખેતર કેતર પર સર્વે કરવાનું છે તમારે? બસ ખેતર તો કરવાનું છે સર્વે, પણ એક કામ કરો, પહેલા તમે જમી લેજો એક વાનું. તો એમ કરી હેડો જમી લઈએ, પછી તમે બતાવો તમારે કયું ખેતર સર્વે અને કરવું પછી આપણે જમ્યા પછી જઈએ. છે. ચોક્કસ હેડો. બરોબર ને? બરોબર. એ ભૂખ લાગી છે લ્યા? ભૂખ આ છોકરો તો ચિયો થઈ ગયો સાહેબ, ખાધા વાળો. હેડો. હાલો હેડો લે, હેડો હેડો. મજા આવી સાહેબ? મસ્ત એક નંબર તમે જમવાનું બનાવ્યું તો. વાહ વાહ, પેલા લાડુ તો આ હા 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 ગજબના બનાવેલા છો તમે. બહુ સરસ જમવાનું બનાવો છો. હું ખુશ થઈ ગયો એકદમ. અરે કારીગર છે જમવા બનાવવાની. ખરેખર ટોપ બનાવે. એક એક વસ્તુ, શીરો, મીઠાઈ, લાડવા, બધું, દાળ, તમારી ભાત, દરેક આઈટમો દરેક આઈટમ સાહેબ. ઘેરથી તમારા ઘેરથી બહુ સરસ બનાવેલો છે. મજા આવી ને? વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. ભાઈ તો રહો તમે. મારે હોય વળી હોમાં તો રહેતા છે. તો હમા અરે હોમાં ઘર છે ને? યા હું તો હોજી તાચી ગયો યાર, આ તો તમારો ઘરે આ તો ગોમો મને પૂછતા હતા એટલે મારા વત્તા બાપ બાપ અરે યાર આ પડી. ભાઈ મળી ગયા હારું છું. હવે ગોમમાં આ હતા કે હોવે. તો કીધું લાવો ઘણા વર્ષે ભાઈના ઘેર મળતા હું. ના ના સો કોશો. ડાયરેક્ટ મારા કન આયા. ઓવે. તે ત્યાં તો બીજા ગોમો ફરતા મેં જોડે તો કુંવર રહેવા જાય આમ. અલ્યા તમે ગામમાં કોઈ બીને પૂછ્યો કે મૂળાભાઈ નું ઘર ચાલે તો બતાવો યાર, પડે. કેટલો વર્ષ થઈ ગયો મને આઈ યાર. એટલે પણ મારું નામ તો તમને નહીં આવડતું. યાર ગોમ તો બરોબર છે, પણ હવે તમે ઓય રહેવા આયા એના ચીડી હું કેટલો વર્ષ થયો ઓય આયા. વાત તમારી સાચી છે, અમે ગામમાં રહેતા પણ આ ઢોર ના ડોખર ને બધું લાવે ને બેસ્યો ને ગાયો ને ભાઈ. ઓ ઓ ઓ ઓ એટલે બધા રોજનું આબુન જાવું આવે ટાઢનો ચોમા. અમારા આ ભાઈને ભેંસ રાખવી હતી એટલે અમે આયા હતા. હાજી, તો કીધું હેડો જાતા આઈએ. કોઈ હારી ઘરાવ ભેંસ હશે અરે ઘણીએ બેસ્યો છે. તો હેડો તાણ જોઈ લઈએ ને જોઈ વળી લઈએ. પડે તો લેતા જઈએ. હા એ તો સાચી વાત છે, હેડો બતાવી દઈએ. હે હેડો. હેડો. આપણે છે ને ફોરી લેવાની છે. ના ના ફોરી ના યાર, તાણા? છોકરોને દૂધ પીવા લેવી છે એટલે ભારે જો. એટલે આ ભાડે તો ફોરી એટલે પૈસામાં ફોરી કહું છું યાર. બારીએ ભેંસ મળશે ને બારીએ મળશે, જેવા ખર્ચ છે એવી ભેંસ મળશે. ખર્ચવામાં તો અમે ચો પાછા પડો છો. તાણે? હા તમે કીધું કોઈ જેવા તેવા નહીં આ. તમને 7 લીટર દૂધની ભેંસ મળશે, 10 લીટર દૂધની મળશે, જેવા પૈસા આવશે એવી ભેંસ મળશે. અમારા ભાઈના તબેલો છે. હા ઓવે. મોટો. એ તો અમારા હોય ઘણા તબેલા. હે. બેહો બેહજો બેહો. હવે હવે હા યાર. ભાઈ આપણા ભાઈનું જ કરજો હો. ચિંતા કરવા નહીં બેહો. અલ્યા એ હમણાં છે ગભરાવાનું નહીં, આપણા ભાઈનું જ કરશે. એ પાણી લાવજે, મહેમાન આવ્યા છે. વાંધો નહીં હા, પણ. લાવી. અને બહારનું લાવ. જલ્દી લાય. અલ્યા ઓમ બેહો ભલા આદમી, એ ઓમ બેહો થોડા. હકડા બેહો, હકડા. અલ્યા, હાય હાય મેં કીધું મહેમાનોને તમે હશે બેહારતા હશો. અલ્યા વચ્ચે તો પણ હવે આવા હાલ્યો. આ બધો રાજ. હાલો. યા. ભાઈ ભેંસ કોઈ ઘરાવ બીજી હોય ને તો લેવી છે. અલ્યા ઘરાવો લાવશું, કોઈ ચિંતા કરો છો પણ બેહો, કોક ચા પાણી કરો. એ તો કરી નાખશો. આ ધરોઈનું પાણી આવે છે ને આ ગામમાં? હા. ધરોઈનું અમારા ગામમાં ધરોઈનું સારું આવે. સારું છે. હવે તમારે ઓઢા બધા ના દુખ પગના. હા એ ખરું, મારા વાવાળી બીમારી છે હો મારા પાસે. એ તો આખી દુનિયામાં છે વાવાળી બીમારી, તમારે એકલો તો છે. આ તમારો લાવો ભાઈ અમને હાલો, હું તાચી રમતા હું આમ ડોળા કાઢો. હા લાવો કા આમાં થોડું અમે પીવા, અમારો થોડું કૂણું થાય કે થાય થાય.
જમવાનું બનાવી જા. અલ્યા હવે ભેંસ લેવા અહીંયા શું જમવાનું? અલ્યા ભાઈ અમાર ના ચાલે, કદી ને કદી મારા ઘેર આયા છો એ વાત- અને તમે ખાધા મળે છો. અલ્યા ભાઈ તમારી વાત સાચી છે પણ શું છે, અમે હમણાં નાસ્તો કરીને આયા કશા બધા નાસ્તો હતા, શિયાળામાં નાસ્તો ના અને થાય. ઘેરથી નીકળી એટલે ચા પાણી નાસ્તો કરીને અને લાયા હમણાં હાલ બની જાય, આપડા હોય ભેટ જોવા જાય, હોય જમવાનું થઈ જાય તો ફટોફટ બનાવે છે. અલ્યા એ મુલાભાઈ વાત સાચી ભાભી તમારી. એકલા છે શું ઈયોને તકલીફ આલો યાર? અલ્યા પણ શોખ ભાભી એકલા રે, તમને શું ચિંતા છે? તમારે ખાવાનું છે, આજ ખાધા વાળા લઈ જવા દેવા. પણ ભાભી જેવા ડોળા કાઢતા એવું લાગે છે મને તો. એ તો એની ઓછો એવી છે, ડોળા કાઢતી છે. અલ્યા મને એવું લાગ્યું ભાઈ, ના ભાઈ ના, એ તો એની ઓછો એવી છે. થોડું વાળું ગમું લાગ્યું એટલે હા, ના ના ગમું પણ ગમું કોઈ નહીં. મને લાગે છે કે તમારું કોઈ આવતું જ નહીં. હા મારો રોયો, આનું તો મારે ઈલાજ કરવું જ પડશે. પહેલા એકલો જમતો તો સારું હતું, અને હવે તો આખા ગામને જમાડવા લઈ આવે છે. અને માંડ્યું છે શું? આની દવા તો મારે કરવી જ પડશે. કંઈ ને કંઈ કરવું પડશે. એ સાંભળો છો કે? હા, એ આવો કે? શું છે? શું છે? ધીરે બોલો. ઘરમાં કશું છે નહીં, કિરાનું લઈ આવો બજાર જઈ, તો હું કશું બનાવી દઉં. અને જલ્દી આવજો. હારું હેડ, હાલ આવું. હા જાઓ. બધું લાવરું ને? ના તમે બેહો, હું આવું. આ તો તો જતા રહ્યો અમારે મોડું થાય છે. 5 મિનિટ બાદ આવું, બેહો. અલ્યા ભાઈ અમારે ઘણું ફરવાનું છે હજી. અલ્યા કોઈ વાર નહીં થાય, હું આવું, બેહો પણ. હા તો જતા આવજો હો. હો? તો બેહો તાણ, હો? હા હું આવું. અરે થોડા જલ્દી આવજો પાછા, અમારે મોડું થાય હો ભાઈ. હાલ જ આવું છું, ભલા મને. અલ્યા ભાઈ આ તો પછી આ દાડો હાથમાં એક જાય. અડધો કલાકમાં જ પાછો આવું. ઓવે. લ્યો, હવે તો આ ગયા. હવે હું મારું કામ ચાલુ. પેલું લઈને ચૂપ કરે છે, કોઈ ખબર પડતી જ નહીં મને તો. કદાચ આપણા માટે ખીર બીર બનાવવાની હોય તો વળી ખોદવા માટે ભૂખા પડવા. હા એવું મારું પેલું એવું એવું હોય. બરોબર. પણ મને ચારો અલગ જ લાગે છે. ભલે ખીજાય નું ઓવે. એ તો અહીંયા મૂળો ભાઈ યાર ખરે કઈ આવું નથી કરે આ મારે. આપણે હવે શું કરવું? હતા નહીં. ખાતા નહીં. પણ આપણે ભાઈ પહેલી વાર આવ્યા છીએ હવે. આપણે તો હોય એમ જાણીએ છીએ કે તમે શું છે. એટલું જાડું હોબેલું હતું આ તો. તારે કાઢવું પડે ભાઈ. આ તો એનો હગાવાલા છે ખબર છે ને? હગાવાલો તો ખરો, હા. પણ હવે જોઈ જાય આપણે શું એ કીધું. વાત સાચી છે પણ તમારે જીવન ઘેરથી તો ખબર હોવી જોઈએ કે તમે કેવા છે શું છે. વાત સાચી. એ આ તો આયો. યા ભાઈ કલ્પ શું જાતું નહીં હોવાનું તો આ શું કરવા માંગે એ જ ખબર પડતી નથી. ખબર છે, ઓમથી ઓમ જોઈ છે ને ઓમથી ઓમ હંતાડી શીખશું. મારું બેટું કોઈક લોચા પડે ના. એટલે ભાઈ મુળાભાઈને ફોન કરજી. ફોન કર ભાઈ મોરાભાઈ ફોન કરજે તું. અમારે ભેંસ લેવી છે ને બીજું કોઈક લઈને જતા રહો. તારા તો મારું બેટું ચિંતાજનક વાત આવી છે. એવી વાત, આ તો પહેલી વાર કોઈ બૈરાન મેં તો હોબેલા હંગા જોઈ. ફોન બંધ બોલે. તને બોલે હવે યા મારું બેટું હવે શું કરશું હવે આનું? કાઠું તો છે હો. એ ભાભી એ હા, એ ઓમ આવજો. એ આવી. આ તમે હંબેલું ને શું ફરે છો? અરે ભાઈ, આ તો હું તમને બચાવવાની કોશિશ કરું છું. ચમ અમને બતાવવાની એવું છે શું છે? અરે તમારા ભાઈને તો એવી આદત પડી છે ને હા. કે આખા ગામના લોકોને બોલાવે છે ઘરમાં હા અને સારું સારું ખવડાવે છે. હા અને પછી આ હંભેલાથી
મારે છે શું વાત કરો અને છો? મારી મારીને હંબેલાની હાલત શું કરી છે એમ હા એવી આદત હવે પડી છે? તમારો વારો છે ભાઈ આ મેં જમવાનું બનાવી ત્યાં તમે જમશો હા, હા. જમી લીધા પછી તો હાંબેલાથી તમને પડવાની છે હે? એટલે હું ક્યારની સંતાવાની કોશિશ કરું છું હવે મૂળો આવે ને એના પહેલા પછી નાહવાનું કરો એટલે કે મરી ગયા. એટલે પણ આવા ઘેર શું લેવા લાયો મને તું અરે પણ મને તો ખબર નથી કોને આવી આદત પડી છે. આ તારો દોસ્તાર યાર હોબેલો મારે આવી ગયા તમારા ભાઈ આવે છે આયા એટલે જો લાલ બાગડી દેખાય તો છે હે લાલ બાગડી દેખાય છે ઓ આવો જા ઉભો થાજે. બરો આજ મારું બેટું એટલે મહેમાન છો જા આ પેલા મહેમાન મારો તાલ વગાડી અરે આ કેવા મહેમાન લઈને આયા હતા કેમ અરે આખા ઘરમાંથી એમને ભેંસો ના ગમી ખેતર ના ગમ્યું કાઈ વસ્તુ ના ગમી એમને હા. સાંભળેલું એમને સાંભળેલું આપી દઉં તો હું શું કરું અરે આ બધા ભેંસનું કહેતા હંબેલું માજ્યું આ સાંભળેલું માંગ્યું કેમ નહીં આપી દઉં અચ્છા પણ હંબેલું માં હું અગવાડી હાલ લેવું તું પાપડા લાજે હું હાલ લેવ લાય લો જી બાજ્યા છે એ ગયા જો કઈ બાજ્યા પેલા રહ્યા પેલા જાય અલે મહેમાનો લઈ જો